નમસ્કાર દોસ્તો, ફરીથી તમારું પીડી ટેચ એનાલિસિસ ચેનલમાં તમારું સ્વાગત છે. એક જોઈ શકો છો કે આજે નિફ્ટી એક અહેમ સપોર્ટ 16,000નો તોડી નાખ્યો છે. બેંક નિફ્ટીએ 35,000નો સપોર્ટ તોડ્યો છે. માર્કેટ ઓલ ઓવર ડાઉન છે. આવ્યું માર્કેટ સવારમાં ગેપ અપ ખુલ્યું હતું, પ્લસ ખુલ્યું હતું ઉપરની બાજુ, પણ એ ટકી શક્યું નહીં. ઘણા બધા 10 વાગ્યા સુધી પ્રયત્નો કર્યા ઉપર જવાનું, 100 પોઈન્ટ ઉપર કહેતું માર્કેટ આજે સવારમાં, પણ એ 100 પોઈન્ટ ઉપરથી અહીંયાથી માર્કેટ ઉપર ખુલ્યું હતું. એ 100 પોઈન્ટ ઉપરથી પ્લસથી ડાયરેક્ટ માર્કેટ નીચેની તરફ આવ્યું અને 16,000 જેવા તોડ્યા એવા 16,000 નીચે માર્કેટ આવ્યું અને એક અહેમ સપોર્ટ નિફ્ટીનું એક લેવલ હતું 16,100, 16,150 ને 16,000. જેમ કે ઉપરના લેવલેથી કોઈએ ખરીદી કરી હોય, જેમ કે આ લેવલ છે 16,150 કે 16,200 આજુબાજુ કોઈએ ખરીદી કરી હોય, 16,230 નિફ્ટી બાય કરી હોય, બધાનો સ્ટોપ લોસ 16,050 કે 16,000 સ્ટોપ લોસ રહ્યો હતો. એ સ્ટોપ લોસ બધાનો મેન્ટેન આજે થયો અને માર્કેટ ઓલ ઓવર નીચે આવ્યું. તમે જોઈ શકો છો એક કેન્ડલ બની જે કન્ટિન્યુ નીચે, એક કેન્ડલ પ્લસ નથી. હવે એ જ રીતે કાલે આપણે નિફ્ટીમાં શું કરવું એ આપણે જોઈશું. જેમ કે માર્કેટ કાલે અહીંયા ખુલે, આ એક ચરણસીમા છે, અહીંયા ખુલે છે આ ભાગમાં 16,000 ઉપર નિફ્ટી જાય તો 16,100નો કોલ લેવાનો છે ને આજના લોનો સ્ટોપ લોસ રાખવાનો છે. જેમ કે 15,975, 15,970નો સ્ટોપ લોસ રાખી 16,000 ઉપર નિફ્ટી જાય તો બાય કરી શકો છો. માર્કેટ ગેપ અપ ખુલે 16,100, 16,150 અથવા તો 16,200. માર્કેટ ગેપ અપ નિફ્ટી 100, 150, 200 પોઈન્ટ સારી ખુલે તો ત્યાંથી શું લેવલ બને છે 15-20 મિનિટ રાહ જોવો, શું લેવલ બને છે નવું, ને પછી પુટ લ્યો. કેમ કે નિફ્ટી એક મૂવ છે જે 16,200ને પાર કરશે પછી નિફ્ટીમાં બાઇંગ કરવું, ત્યાં સુધી બાઇંગ કરવું નહીં, ત્યાં સુધી સેલ કરવી. આજે મેં TCS વેચવાનું કહ્યું હતું ને બેંક નિફ્ટીનો પુટ લેવાનો કહ્યો હતો. બંનેમાં ઘણું બધું તમે લોકોએ પ્રોફિટ લીધું હશે. હવે એક સપોર્ટ જે છે નિફ્ટીનો એ આપણે જોઈએ તો અહીંયા 16,100નો છે. 16,100ની ઉપર જાય તો તમે કોલ લઈ શકો છો. 16,000 ઉપર જાય તો પણ કોલ લઈ શકો છો. 16,000 નિફ્ટી પાર કરે, આ ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સની વચ્ચે તમે કોલ લઈ શકો છો, પણ એક સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાનું. બીજી વસ્તુ એ છે કે 16,000 નિફ્ટી સારી ખુલીને 16,000 નીચે જાય, જેમ કે 16,000 નીચે જાય 15,950, 15,900 તોડે કાલે નિફ્ટી, કન્ટિન્યુ નિફ્ટી વેચી શકો છો, ફ્યુચર વેચી શકો છો અને પુટ લઈ શકો છો નિફ્ટીનો 15,900નો સેમ પ્રાઇઝનો 100-150 પોઈન્ટ. ત્યાંથી 15,900 તોડશે નિફ્ટી તો 100-150 પોઈન્ટની અહીંયાથી મૂવમેન્ટ થાય એવું લાગે છે. જેમ કે એક લેવલ છે નિફ્ટીનું 950નું, 950 તોડશે નિફ્ટી, 950 નિફ્ટી તોડશે એટલે ડાયરેક્ટ 900 બતાવશે. 16,000ની અંદર આવે કાલ નિફ્ટીમાં ખુલે એટલે પુટ લેવો. જેમ કે 16,950 પછી 900 તોડે, 15,900 તોડે અને પછી નીચે આવે તો ટાર્ગેટ છે 15,850, 15,800
15,750 ને 15,720 સુધી ટાર્ગેટ છે. જો 15,720થી વધારે નીચે જાય નિફ્ટી તો ડાઉન સાઈડ મુવમેન્ટ આપી શકે છે. હવે આપણે જોઈએ બેંક નિફ્ટીનો ચાર્ટ. આપણે જે રીતે નિફ્ટીમાં વાત થઈ હતી એ જ રીતે બેંક નિફ્ટી તમે જોઈ શકો છો. આજથી પહેલાં અહીંયાથી માર્કેટ ખુલ્યું પ્લસમાં, પણ ત્યાંથી કન્ટિન્યુ માઇનસ તરફ આવ્યું. હવે કાલમાં બેંક નિફ્ટીમાં આપણે શું કરવું, જેમ કે અમેરિકા ડાઉઝોનનું એક રિઝલ્ટ છે, એટલા માટે માર્કેટ ક્યાં ખુલે નક્કી નથી, પ્લસ માઇનસ. પણ એક સપોર્ટ છે, જે સપોર્ટ 35,200નો છે. 35,200 ઉપર નિફ્ટી જાય બેંક નિફ્ટી તો ફ્રેશ બાઇંગ કરી શકો છો. અને નીચેની તરફ તમે જુઓ કે 34,800 આપણો આજનો નવો લો તોડે 34,775નો, તો નીચે તમે પુટ લઈ શકો છો. જેમ કે 34,800નો, 34,900નો અથવા તો 35,000નો પુટ લઈ શકો છો. ઇનકેસ એક પણ ડિસ્ટન્સમાં ન ખુલે ને નિફ્ટી બેંક નિફ્ટી આ લેવલમાં ખુલે આ જ ભાવથી, તો વેઇટ કરો થોડી વાર. ને જે કેન્ડલ બને, જેમ કે પ્લસની કેન્ડલ બને 10 પોઈન્ટ કે માઇનસની કેન્ડલ બને 40થી 50 પોઈન્ટની, 100-150 પોઈન્ટની બને તો નહીં, 40થી 50 પોઈન્ટની કેન્ડલ માઇનસ બને કે કેન્ડલ પ્લસ બને. બીજી અહીંયાથી જો પહેલી કેન્ડલ ગ્રીન થઈ, પ્લસ થઈ 40-50 પોઈન્ટની, તો બીજી કેન્ડલ બેંક નિફ્ટી લ્યો, પણ એનો સ્ટોપ લોસ રાખો અહીંયા. પહેલી ગ્રીન 50 પોઈન્ટ, બીજી ગ્રીન ને લ્યો આ લેવલથી લ્યો, ને એનો સ્ટોપ લોસ છે કેન્ડલ પૂરી થાય ને આ સ્ટોપ લોસ. જેમ કે આ ગ્રીન તરત બેંક નિફ્ટી ખુલતા -50 પોઈન્ટ ખુલ્લી, ને પછી બીજી કેન્ડલ અહીંયાથી લ્યો, પણ એનો સ્ટોપ લોસ તમે રાખો ગ્રીનમાં. એ ક્યારે સંભવ કે માર્કેટ અહીંયા ખુલે તો, આ પોઈન્ટમાં ખુલે તો 34,800થી 35,000 સુધીના ઓલામાં એક રેન્જમાં ખુલે તો. જેમ કે માર્કેટ પ્લસ ખુલે 200-300 પોઈન્ટ કે માઇનસ ખુલે 200થી 300 પોઈન્ટ, એમાં કાંઈ કરવાનું નથી. પહેલાં રાહ જુઓ શું થાય છે. 99% તો એવું જ છે કે માર્કેટ અહીંયાથી નીચે એક રેન્જ છે, રેન્જ તોડશે. પણ એક સપોર્ટ છે જે માર્કેટનો, એ સપોર્ટ કન્ટિન્યુ અત્યારે છે. ને જે કેન્ડલ છે, જે આ એક લાઇન છે, આ લાઇનની ઉપર નિફ્ટી છે. આપણે જોઈએ તો બંને લાઇનની ઉપર નિફ્ટી બેંક નિફ્ટી કરે છે, ટ્રેડ કરે છે. હવે ખરાબ ક્યારે થાય? 34,000નું લેવલ જ્યારે બેંક નિફ્ટી તોડશે, 34,000નું લેવલ તોડશે, અથવા તો 34,500નું લેવલ જ્યારે તોડશે, ત્યારે બેંક નિફ્ટી ખરાબ થશે. જેમ કે આપણે જોયું, જો 34,500નું લેવલ તોડશે તો આ લેવલ તોડશે, એટલે બેંક નિફ્ટી ખરાબ થશે. આજે TCS વેચવાનું કહ્યું હતું, એ આપણે એક નજર કરી લઈએ. આમાં બેંક નિફ્ટીમાં વ્યૂ તમને કહું, 35,000 ઉપર જાય એટલે આજના લો ભાવનો સ્ટોપ લોસ રાખી બાઇંગ કરવું, અને આજનો જે લો છે 34,750નો, એ લો તોડે તો વેચવો, ને સ્ટોપ લોસ 35,000-35,100નો રાખો. TCS જે વેચવાનું કહ્યું હતું 3,084, 3,083 આજુબાજુ ચાલતો ત્યારે વેચવાનું કીધું હતું,
એક સ્ટોપ લોસ કહ્યો હતો 3125 રૂપિયાનો જે સ્ટોપ લોસ થયો એનીથી ટાર્ગેટ તમે જોઈ શકો છો. ઓપન પોતાના રિસ્ક પ્રમાણે નીકળવાનું કહ્યું હતું. ને બીજું મેં એક બેંક નિફ્ટીમાં પુટ લેવાનો કહ્યો હતો.